અહીં ઉપસ્થિત તમામ મારા વડીલ ખેડૂત ભાઈઓ અને અહીં ખેડૂત માટે લડત લડવા આવેલા તમામ આગેવાનોને આ ખેડૂતની દીકરીના જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, મારું નામ નિત્તલ મેઘાભાઈ બલદાણિયા છે અને હું ગીર સોમનાથ જિલ્લાના ધોકડવા ગામથી આવું છું. જેમ કે પરેશભાઈએ કીધું કે આ આંદોલન કોઈ રાજકીય રંગ માટે નથી, આ તો આપણા બધાના અસ્તિત્વ માટેની લડત છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ સરકારે જે આ રાહત પેકેજ જાહેર કર્યું છે તો એ પ્રમાણે હું ગણતરી કરું ને તો 1 વીઘાના 3500 જેવા આવે. હવે આપણે બધાને ખબર જ છે કે 1 વીઘાનો ખર્ચો કેટલો આવે, 17 થી 20,000 તો ખર્ચો આવે, એટલી તો મને ખબર છે કારણ કે હું ખેડૂતની દીકરી છું. તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી કે એટલો ખર્ચો આવે છે, ક્યાં 17 થી 20,000 ને ક્યાં 3500? અને આજે મોટી મોટી સંસ્થાઓ ખોલીને બેઠા છે એ કોઈને આ ખેડૂત માટે એટલી મોટી આફત આવી છે, એટલું મોટું નુકસાન થયું છે તો એ કેમ નથી કઈ દેખાતું કોઈને? પછી આ જે એટલા અન્નદાતાનું અન્ન ખાય છે તો એ કેમ એને અસર નથી કરતું? આજે મોટી મોટી હોસ્પિટલો ખોલીને બેઠા છે તો હોસ્પિટલ તો પછીની વાત આવી, મોટી મોટી યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે. 2-3% ને બાદ કરતા યુનિવર્સિટીની વાત કરું તો એ લોકો કેમ નથી કહેતા કે આ વખતે ખેડૂતને એટલું નુકસાન થયું છે તો 1 સત્રની ફી ખેડૂતના દીકરા દીકરીને માફ કરીએ? કેમ ક્યારે એવું કોઈ વિચારતા નથી? એવો વિચાર તો કોઈને આવતો જ નથી કારણ કે ખેડૂત ઉપર કોઈને દયા છે જ નહીં. અને હોસ્પિટલની વાત, મોટા મોટા કલાકારો, ગુજરાતમાં જ આપણા મોટા મોટા કલાકારો ભેગા થયા છે તો કેમ કોઈ દિવસ કોઈ ખેડૂતોની વાત જ નથી કરતા? એ પણ ખેડૂતના દીકરા હશે ને, અને નો હોય તો ખેડૂતનું જ પકવેલું ખાય છે ને, કેમ એ કોઈને નથી દેખાતું? એ કેમ નથી સમજતા? અને આજે મોટા મોટા રાજકીય નેતાઓ અને છે એ બધા આપણા મોટી મોટી સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને હોસ્પિટલો ને એ બધી એને ખુદ ઊભી કરી છે, એ પોતાના રોટલા શેકવા માટે ઊભી કરી છે. તો એ બધુંય જોઈને એને ખેડૂત માટે, ખેડૂતના મત ઉપરથી જ આ બધા ઊભા થયા છે ને, તો ઈ કેમ નથી કોઈ વિચારતા કે આપણે પણ ખેડૂત માટે કંઈક કરવું જોઈએ, ખેડૂતના બધા સાચા પ્રશ્નોને આપણે ઉજાગર કરવા જોઈએ કે એમની આપણે મદદ કરવી જોઈએ? કેમ એ કાંઈ કોઈને દેખાતું નથી? અને આ બધાય જો સરકાર આ કાંઈ એકેય વાતનું નિરાકરણ નહીં આવે તો છેલ્લે આપણે બધા નહીં પડશે કે આપણે પરિવારને પૂરતું થાય એટલું આપણે ખેતી કરવાની, ત્યારે સરકારને ખબર પડશે ખેડૂતોની વેલ્યુ છે ને, ત્યારે સમજાશે કે આપણે આપણા ઘર પૂરતી કરશે ને, બહાર જ્યારે આયાત કરવાનો સમય આવશે ને ખેતીનો કે ખેત પેદાશનો જેટલી વસ્તુ આપણે જે ઉગાડીએ છીએ ને એ બધું જ્યારે બહાર મોકલવાનો સમય આવશે ને ત્યારે ખબર પડશે કે ખેડૂતની વેલ્યુ શું છે. અને હું એક ખેડૂતની જ દીકરી છું, મારા પપ્પાની 13 વીઘા જમીન છે, એ કેટલી મહેનત કરે છે ને એ મને ખબર છે કે આમને હું અહીંયા બોલવા માટે અહીંયા મને ખેંચી લાગ્યું છે કે મારા પપ્પા કેટલી મહેનત કરે છે અને કેટલી ખેડૂતો ખેતીમાં પાક સારો થાય એ માટે એ રાત દિવસ મહેનત કરે છે. કેટલો ભાવ છે તો ખાતરનો કે પછી એમાં દવાનો, એ દવા ને બધું નાખીને પાક લાવે છે તો છેલ્લે તો ઝીરો જ વધવાનો છે, વેચીને લાવે તોય. પછી કેમ ઘર જ આવે ને મને ખબર છે મારા પપ્પાની. અને આજે માર્કેટિંગ યાર્ડની હું વાત કરું તો માર્કેટિંગ યાર્ડમાં આપણે બધા પાક બધો કરીએ અને પછી વેચવા માટે જાય એટલે હું વેપારીઓ ખરીદી કરે. હવે આપણે પાછો માલ તો નથી લાવવાના કારણ કે એ આપણને નુકસાન થાય, એ આપણને પોસાય નહીં, એટલે આપણે એમ તો નથી કરવાના. હવે અડધીનું વજન થઈ જાય, જોખાઈ જાય, પછી વેપારી એમ કહે કે અમને આ નથી પોસાતું, અમારે આમાં પૈસા તોડવા છે. હવે આપણે તો લાચાર થઈને આપણે તો એ ભાવ તોડી નહીં તે ઈ વેચવું તો પડશે જ. તો આમાં કેવો ન્યાય? હવે કોઈ દિવસ એમ કીધું છે કે બિલ્ડરો હોય એ બિલ્ડરો બિલ્ડિંગો બનાવે છે, મકાનો બનાવે છે, તો એને કોઈ વેચવા વાળાને કોઈ એમ કીધું કે મને મોંઘું પડ્યું? હવે હોસ્પિટલમાં આપણે ગયા હોય તો હોસ્પિટલમાં દર્દી દાખલ થાય તો દર્દીએ ક્યારે એવું કહ્યું છે કે હું સાજો નથી થયો, અડધો જ સાજો થયો છે તો મારે હું તમને અડધા જ પૈસા આપી? નહીં ને, કોઈ કીધું છે એવું? નથી કીધું. તો ખેડૂત શું કામ આવું થાય છે? આવો અન્યાય ખેડૂત સાથે
સૌથી મોટું અહીંયા મેઇન દુઃખ છે. અને બધા પોતપોતાના રીતે ઉદ્યોગપતિ છે એ પોતાની પ્રોડક્ટ બનાવે છે તો પોતે જાતે જ તે કેટલી કિંમત એની થાય જાતે નક્કી કરે છે. પછી બિલ્ડરો છે એ પણ પોતે મકાન બનાવે છે અને જાતે જ કિંમત નક્કી કરે છે. તો ખેડૂત પોતે પકવે છે તો એ કેમ નથી કિંમત નક્કી કરી શકતો? સૌથી મોટો ન્યાય તો અહીંયા જ થાય છે, અહીંયા જ દુઃખ થાય છે કે અહીંયા કેમ આવું ગયું. બસ બીજું તો અમારે કાંઈ કેવું નથી. બીજું કહેવા માટે તો ઘણું બધું છે, પણ છેલ્લે મને છે ને એક કવિ કાગની એક શેર યાદ આવે છે કે પંક્તિ યાદ આવે છે કે મુસાફિર માર્ગ ભીલો ઉતરતા કાળ અંધારા, મુસાફિર માર્ગ ભીલો ઉતરતા કાળ અંધારા, ગામ જોઈને હરખાણા પણ નીકળ્યા જતારાની નગરી. ખેડૂતની છે ને અત્યારે આ હાલત છે. બસ કેવું તો ઘણું બધું છે પણ અત્યારે હાથું તો એટલું. અને હું બસ એટલી કહીને મારી વાણીને વિરામ આપું છું. જય જવાન જય કિસાન.